પાણીવેરા બાબતે આપને જણાવું તો કુલ 47,366 કનેક્શનના કુલ 266.80 કરોડ જેટલી રકમ જે છે એ કુલ વસૂલવા પાત્ર બાકી છે. ગવર્મેન્ટની ખાસ કરીને જણાવું તો જે મુખ્ય કચેરીઓ જે છે, કલેક્ટર ઓફિસ છે, પીડબ્લ્યુડી છે, સિટી પોલીસ છે, આવી રીતે કુલ જે મુખ્ય 5 કચેરીઓનો કુલ અંદાજિત 20 કરોડ જેટલો જે છે એ પાણીવેરો જે વસૂલવાનો બાકી છે. ખાસ કરીને આ જે વેરો બાકી છે એમાંથી એવો વેરો કેટલો છે કે જે વસૂલી શકાતો નથી, કોઈને કોઈ કારણોસર એડ્રેસ ખોટા હોય, મોબાઈલ નંબર ખોટા હોય? આપને જણાવો તો કુલ 47,366 કનેક્શન પૈકી અંદાજિત 17,000 જેવી મિલકતો છે કે જે રેગ્યુલર જે છે વેરો ભરપાઈ કરતા હોય છે. આ મિલકતો એવી છે કે જ્યાં કોઈને પાણીના સંપ કનેક્શન લીધેલા હોય અથવા જૂની કોઈ મિલકતો હોય કે જેમાં પોતાનો મિલકત નંબર જે છે એ કોઈ પણ કારણોસર જે છે પાણીવેરા સાથે મર્જ ના થયેલો હોય, આવી મિલકતો જે છે એમનો રેગ્યુલર વેરો વસૂલવામાં આવતો હોય છે. આ સિવાય અંદાજિત 30,000 જેવી મિલકતો છે કે જેનો નિયમ અનુસાર વેરો જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અથાગ પ્રયત્ન કરવા છતાં પણ વેરો વસૂલવા થતો નથી. જો એના કારણોમાં આપણે જઈએ તો સામાન્ય રીતે જે છે એમાં એડ્રેસની અંદર જે ખૂબ અપૂરતા સરનામા હોવા, ફક્ત જે છે એમાં રાજકોટ શહેરનો ઉલ્લેખ હોવો, ઘણા કિસ્સાઓમાં મોબાઈલ નંબરનો ઉલ્લેખ ના હોવો, ઘણા કિસ્સાઓમાં જે છે એમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કોઈ પણ મિલકતોનું ડિમોલિશન થઈ ગયું હોય પરંતુ હાલ અમોના કનેક્શન અત્રેના રેકર્ડમાંથી કનેક્શન કેન્સલ ના થયેલા હોય, ક્યારેય જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ વાઇડનિંગ કરવામાં આવેલો ત્યારે પણ મિલકતો ડિમોલિશન કરવામાં આવતી હોય છે. તો આવા કિસ્સાઓની અંદર પણ જે છે એ તેઓની વિગત અત્રેની કચેરીમાં મળતી ના હોય તેથી પણ આવા કનેક્શનો રદ થતા નથી. અને ઘણા કિસ્સાની અંદર મુખ્ય માલિકનું નામ અત્રે ટેક્સના રેકર્ડ પર હોય પરંતુ ટેનન્ટે કોઈ પણ પ્રકારનું અલગથી કનેક્શન લીધેલું હોય તો ટેનન્ટ ખરેખર કઈ જગ્યાએ આવેલો છે કે કયા મૂળ મિલકતના બિલમાં આવેલો છે તેની પણ વિગતો શોધવામાં ખૂબ તકલીફ પડતી હોય. તેથી આ કિસ્સાઓને ધ્યાને લઈ અને વેરાની વસૂલાત જે છે, પાણી વેરાની વસૂલાત એ નથી થઈ રહી કે ઓછી થઈ રહી છે. આ 30,000 કનેક્શનનો આંકડો અંદાજે કેટલો છે? 30,000 કનેક્શનનું જો આપણે વાત કરીએ તો એ અંદાજિત જે છે એ 225 કરોડ રૂપિયાની અરાઉન્ડ જે છે એમનું જે છે ડિમાન્ડ થવા પાત્ર થાય. આ જે કનેક્શનના જે પૈસા છે 225 કરોડ રૂપિયા, એ કઈ રીતે આગળ જતા વસૂલવામાં આવશે? રાજકોટ મહાનગરપાલિકાએ જે છે તબક્કાવાર આનો પ્લાન પણ બનાવેલો છે. પ્રાથમિક તબક્કે જે છે એ અમે તમામ જે મિલકત ધારકોને જે બિલ મોકલીએ છીએ તેવી રીતે જે છે મોટી રકમના બાકીદારોને આ વખતે સાદી ટપાલ તેમજ સ્પીડ પોસ્ટમાં પણ જે છે બિલ મોકલવાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો હતો. જે મિલકતોની અંદર જેમાં મોબાઈલ નંબર અવેલેબલ છે અને જેના ચોખ્ખા સરનામા અવેલેબલ છે ત્યાં રૂબરૂપ જઈ અને ટીમો દ્વારા બિલની બજવણી કર્યા બાદ પણ જો મિલકત વેરો કે પાણી વેરો ના ભરપાઈ કરવામાં આવે તો તેઓનો જે છે નળ કનેક્શનની કપાત કરી અને જે કિસ્સાઓમાં કે જેમાં શોર્ટ એડ્રેસ મેં કીધું જે હમણાં ગયા રીઝનો આપને સમજાવ્યા કે ભાઈ ડિમોલિશન થવું, ટીપીનો રોડ વાઇડનિંગ થવો, ટેનન્ટના નામથી કનેક્શનો, આવા કોઈ કિસ્સાઓની અંદર જે છે એમાં રાજકોટ મહાનગરપાલિકા ભવિષ્યમાં જે છે એમાં અલગથી ટીમને ઉતારી અને ડોર ટુ ડોર સર્વે કરી અને ત્યારબાદ પાણીનું કનેક્શન છે કે એની ખરાઈ કરી અને પછી જે છે આ વેરો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સરકારી જે વેરો બાકી છે 20 કરોડ જેવો, એ કઈ રીતે વસૂલાશે? સરકારી વેરા વસૂલવા માટે થઈ અને એનું જે આખું અલગ મિકેનિઝમ જે છે એ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું છે. સરકારી કચેરીઓ સામાન્ય રીતે રોજબરોજ તમામને ઉપયોગમાં લેવાતી કચેરીઓ હોય છે. તેમાં કોર્પોરેશન દ્વારા જે છે તેમાં કોઈ શિક્ષાત્મક પગલાં લેવાની જગ્યાએ તેઓના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને જે છે એ નાયબ કમિશનરશ્રી તથા કમિશનરશ્રી દ્વારા જે છે એ ડીઓ પત્ર લખી અને તેઓને મહત્તમમાં મહત્તમ રકમ જે છે એ ચાલુ ફાઇનાન્શિયલ વર્ષમાં જે છે કેટલી ઝડપથી ભરી દે અને સરકારમાંથી જે છે ગ્રાન્ટ ઝડપથી તે લોકો મેળવે અને રાજકોટ મહાનગરપાલિકાના લેણા ચૂકવે તે બાબતની કાર્યવાહી જે છે એ ડીઓ લેટર લખીને કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક જે આ બાકી વેરો છે 30,000 કનેક્શનનો માંડવાળ કરવાની ફરજ પડશે એવું લાગી રહ્યું છે? આપને જે માંડવડ કરવાની જે વાત છે એ અત્યારે તો ખૂબ અર્લી સ્ટેજમાં કે ખૂબ જ જે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે તો માંડવડ કરવાનું પૂરતું લાગતું નથી. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે તમામ ટીમો જે ફિલ્ડમાં ઉતારી ને જો તેઓનો રિપોર્ટ જે છે આ બાબતનો આવે કે હાલ જે છે કદાચ ફિલ્ડમાં આવા કોઈ કનેક્શન ના મળી આવે તેને ધ્યાને લઈ અને ભવિષ્યમાં કદાચ આ મુજબની કાર્યવાહી જે છે કદાચ હાથ ધરવાની થાય.